ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગિરનાર પર્વતની પાયે આવેલું એક નાનું ગામ હતું. નામ વિમાપુર. આ ગામને એક વિશેષ ઓળખ હતી. અહીં દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પંચમીના દિવસે ભવ્ય વિમા નાગપંચમીનો મેળો ભરાતો. ગામના લોકો માનતા કે સદીઓ પહેલાં આ વિસ્તારમાં એક ભયંકર દુષ્કાળ પડ્યો હતો. વરસાદના ટીપા અટકી ગયા, ખેતરો સુકાઈ ગયા, પશુઓ પાણી માટે તરસી ગયા, ગામ લોકો થાકી ગયા. દેવી દેવતાઓની પૂજા કરી પણ વરસાદ ના આવ્યો. એ સમયે ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. નામ વિવેકાનંદભાઈ. લોકો પ્રેમથી તેમને વિમા બાપા કહેતા. તેઓએ ગામના વડોદરા કૂવા પાસે ધ્યાન સાધ્યું. સાધનામાં તેમણે દૈવી સંકેત જોયો. ગિરનાર પર્વતમાં વસતા નાગદેવ તૃપ્ત નથી. નાગદેવનું પૂજન કરશો તો આકાશ વરસશે અને ગામમાં સુખ આવશે. સંતે ગામ લોકોને કહ્યું, નાગદેવતા પૃથ્વીના જળના રક્ષક છે. શ્રાવણની પંચમીના દિવસે તેમની પૂજા કરો, દૂધ અર્પો અને ધરતી માતાને હળ ચલાવી નાંગલીને પીડા ન આપવાનું વચન આપો. ગામ લોકોએ મળીને એક ભવ્ય પૂજા કરી. નાગદેવને દૂધ, ફૂલ, હળદર, કુમકુમ અર્પણ કર્યા. પૂજા પૂર્ણ થતાની સાથે જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને મોસળધાર વરસાદ વરસ્યો. સુકાઈ ગયેલી જમીન તૃપ્ત થઈ, ખેતરોમાં લીલોતરી છવાઈ ગઈ. તે દિવસથી ગામમાં દર વર્ષે વિમા નાગપંચમી ઉજવાય છે. ગામના મંદિરે વિશાળ મેળો ભરાય છે. વહેલી સવારે સ્ત્રીઓ કુંડા અને મટકામાં દૂધ લઈ આવે છે. નાના બાળકો માટીના નાગ બનાવી ઘરના ઓટલામાં પૂજે છે. ખેડૂત ખેતરમાં હળ ચલાવતા નથી. માટીને આરામનો દિવસ અપાય છે. સાંજે લોકો નાગદેવની ઝાંખી કાઢે છે, ઢોલ નગારા વાગે છે. કથામાં એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વિમા નાગ પંચમીના દિવસે ખોટ બોલે, ઝઘડો કરે અથવા પ્રાણીને ઈજા પહોંચાડે તો તેને વર્ષભર અશાંતિ રહે છે. તેથી આ દિવસ શાંતિ, એકતા અને ભક્તિનો દિવસ માનવામાં આવે છે. આ રીતે વિમા નાગપંચમી માત્ર નાગદેવની પૂજા નથી, તે કુદરતનો સન્માન, ધરતી માતાનો આભાર અને ગામની એકતાનો ઉત્સવ છે. આજે પણ વિમાપુર અને આસપાસના ગામોમાં આ પરંપરા ઉત્સાહભર ઉજવાય છે અને લોકો માને છે કે આ દિવસે નાગદેવને પ્રસન્ન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વરસે છે.